ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहर्यकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो पिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय देवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। कपिलनारायण हरि वासुदेवाय। कपिलनारायण हरि वासुदेवाय। कपिलनारायण हरि वासुदेवाय। कपिल
નારાયણ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય કપિલ નારાયણ હરિ વાસુદેવાય કપિલ નારાયણ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા સ્કંદના 32મા અધ્યાયમાં પહોંચ્યા છીએ. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કપિલ ભગવાને માતાજીને કહ્યું કે જે ગૃહમેદી છે, જે ગૃહસ્થ આશ્રમમાં રહે છે, તે વ્યક્તિ કામ અને અર્થ માટે જ ધર્મનો ઉપયોગ કરીને એના ફળની ઈચ્છા રાખે છે અને એના કારણે એ ભગવાનના ધર્મોથી અને ભગવાનથી વિમુખ થઈ જાય છે. ભગવાનના ધર્મો અને ભગવાનથી વિમુખ થઈ જાય છે અને શેમાં વ્યસ્ત થઈ જાય છે? પરામુખ. અને શેમાં વ્યસ્ત થાય છે? તો કે યજ્ઞમાં. કોના યજ્ઞ કરે છે? દેવતાઓની પિતૃ માટે શ્રદ્ધાપૂર્વક યજ્ઞ કરે છે. પછી એવું નથી શ્રદ્ધા નથી, ખૂબ શ્રદ્ધા છે પણ ભગવાન મને બધું આપશે, મારે જે જોઈએ છે એમાં શ્રદ્ધા રહી નથી. એ દેવતાઓની પિતૃઓની શ્રદ્ધાપૂર્વક યજન કરે છે અને એના કારણે એ જ્યારે શરીર છોડે છે ત્યારે ચંદ્રમસ લોક દ્વારા એ સોમલોકમાં જઈને પાછા ત્યાં આનંદ ભોગવીને પાછા આવવું પડે છે. અને એટલું જ નહીં, એ લોકો તો જે કંઈ પુણ્યકર્મ કર્યા હોય, જ્યારે પ્રલયકાળ આવે ત્યારે એના જે કંઈ લોકો ભૂખ સ્વહ એ બધા પરમાત્મામાં શ્રી સાઈ ભગવાન જે નારાયણ ઉડી જાય છે ત્યારે એની સાથે એ લોકો પણ બધા લોક એટલે ભૂ સ્વ એ લોક પણ એમાં લય પામે છે. અને એટલા માટે આગળ કહે છે કે જે ધીર પુરુષ છે એ કામ અને અર્થ માટે પોતાના ધર્મ દોહન કરતો નથી, બીજી ફળની ઈચ્છા રાખતો નથી, પણ ન્યસ્ત કર્માણ 5મા શ્લોકમાં કહે છે ન્યસ્ત કર્માણ નિસંગા, એ ભગવાનને કોઈ પણ પ્રકારની ફળની ઈચ્છા વગર જ ભગવાનને કર્મ અર્પણ કરે છે અને એના કારણે એનું ચિત્ત પ્રશાંત હોય છે, શુદ્ધ હોય છે. અને એવા લોકો
નિર્મમ બનીને, નિરઅહંકાર બનીને, નિવૃત્ત ધર્મમાં રત રહીને જ્યારે આ શરીર છોડે છે ત્યારે એ સૂર્ય દ્વારા એ પરમાત્માને એ પ્રાપ્ત કરે છે. એ પરમાત્મા કોણ છે? આપણે 7મા શ્લોકમાં જોયું હતું. ગઈકાલે 7 શ્લોક સુધી આપણે અધ્યયન કર્યું હતું. કયા પરમાત્મા છે? પરાવરેશમ પ્રકૃતિ યસ્ય ઉત્પન્ત્ય અંતભાવમ. 7મા શ્લોકની બીજી રીતે પર અને પર એટલે બ્રહ્મા વગેરે, અવર્ષ અવર એટલે આપણા જે મનુષ્ય વગેરે એ બધાના જે પરમાત્મા છે, બધાના જે સ્વામી છે, પરમાત્મા છે, જે પ્રકૃતિ એટલે ઉપાદાન પણ કારણ છે, એટલું જ નહીં પણ આ જગતની ઉત્પત્તિ ને નાશ કરનાર નિમિત્ત કાંડ પરમેશ્વરને એ સૂર્ય દ્વારા પામે છે કે જ્યાંથી એને પાછું આવવાનું રહેતું નથી. આટલા શ્લોક આપણે જોયા હતા. હવે ક્રમ મુક્તિની વાત કરે છે, એટલે કે જે બ્રહ્માજીને હિરણ્ય ગર્ભની ઉપાસના કરે છે એને કઈ મુક્તિ મળે છે? ક્રમ મુક્તિ. તો એ આપણે 3 શ્લોકમાં વાત કરી છે. 8મા શ્લોકમાં જોઈએ. વિપરાધવસાનેયઃ પ્રલયો બ્રહ્મણસ્તુ તે તાવત અધ્યાસતે લોકમ પરસ્ય પરચિંતકાઃ. એટલે વિપરાધ એટલે હિરણ્ય ગર્ભનું જે આયુષ્ય છે, વિપરાધ યહ પ્રલય બ્રહ્મણસ્તુ તે. એ સમયે બ્રહ્મણ પ્રલય એ બ્રહ્માજીનું જ્યારે આયુષ્ય અવસાને પૂરું થાય છે, અંતે અવસાન એટલે અંતે આયુષ્ય જ્યારે પૂરું થાય છે ત્યારે યહ એટલે જે કોઈ વ્યક્તિ બ્રહ્માજીને એટલે કે છે તાવત અધ્યાસયતે લોકમ પરસ્ય પરચિંતકાઃ. પરસ્ય એટલે બ્રહ્માજી અને પરચિંતકા એટલે બ્રહ્માજીને પર એટલે કે ભગવાન બ્રહ્માજીને જ પરમેશ્વર માનીને જે ઉપાસના કરે છે, તાવત પર્યતમ લોકમ ત્યાં સુધી તે આ બ્રહ્મલોકમાં રહે છે. એટલે કે જે યહ પરસ્ય પરચિંતકાઃ, જે પરમ તત્વના ચિંતકો જે બ્રહ્માજીને જ પરમેશ્વર માનીને ચિંતન કરે છે એવા બ્રહ્માજીના બે પરાર્ધ આયુષ્યના અંતે જે પ્રલય થાય છે ત્યાં સુધી તાવત અધ્યાસતે લોકમ ત્યાં સુધી એ લોકમાં બ્રહ્માજીના લોકમાં રહે છે. અને આપણા સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે બ્રહ્માજીના લોકમાં ગયા પછી જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે પૂજ્ય દયાનંદજી મહારાજ વાત કરે છે ત્યારે એ બ્રહ્માજી પણ એમ કે તત્વમસી તે તું છે. તો સ્વામીજી કહે અહીંયા પૃથ્વી લોક પર જ્યારે આ જ્ઞાન આપવામાં આવે છે કે તત્વમસી, તો એ જ્ઞાન શું કામ નથી લેતા? કારણ કે બ્રહ્માજીના ઉપાસનાને અંતે બ્રહ્મલોક પ્રાપ્ત થશે કે કેમ ખબર નથી. એના કરતાં અત્યારે મળશે તો લઈને ને ભાઈ. પણ અહીંયા તો આપણને એ બતાવે છે કે બ્રહ્માજીનું લોકમાં એ રહે છે. અને બ્રહ્માજી લોક કોઈ સામાન્ય લોક નથી, બ્રહ્માજી પણ કોઈ સામાન્ય નથી. એટલા માટે એ બતાવતા 9મા શ્લોકમાં કહે છે ક્ષમાંબો નલાનીલ વિયન્મન ઇન્દ્રિયાર્થ ભૂતાદિભે પરિવૃત્તમ પરિસંજીર્ષિઃ અવ્યાકૃત વિશતિ યર્હિ ગુણત્રયાત્મના કાલમ પરામખ્યમનુભૂય પરસ્વયંભૂ. એક આ રાગ છે જે આપણે આગળ છે, નહીતર પછી આ પણ છે. ક્ષમા પુનલાનિલભયન્મન ઇન્દ્રિયાર્થ ભૂતાદિભિ પરિવૃત પ્રતિસંજીર્ષુઃ અવ્યાકૃત વિશતિ યર્હિ ગુણત્રયાત્મા કાલમ પરાખ્યમનુભૂય પરસ્વયંભૂ. હે માતા, શું કહે છે? પરાખ્ય, પરાખ્ય એટલે પર આખ્ય વિપરાધ લક્ષણ.
જે બ્રહ્માજીનું દીપ્રાદા લક્ષણ એવું દીપ્રાદ લક્ષણ કાલમ ત્યાં સુધીનો સમય અનુભૂય એટલે કે એનો અનુભવ કરીને સ્વઅધિકાર નિર્વાય એવું કહી શકાય. પરાખ્ય એટલે વિપરાધ લક્ષણ જે સમય છે કેવો છે? પરહ સ્વયંભૂ, જે ઇન્દ્રિયોથી ઉત્કૃષ્ટ એવા સ્વયંભૂ હિરણ્યગર્ભનો બે પરા સુધીનું જે આયુષ્ય છે ત્યાં સુધી એ પોતાના અધિકાર પ્રમાણે બધાનું નિર્વહન કરે છે, બધાનું પાલન કરે છે. કોનું? પૃથ્વી, જળ, અગ્નિ બધા તત્વો. એટલે પછી જ્યારે એમનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે પેલી લીટીમાં શું કહે છે? ક્ષમ, અંભો, અનલ, અનિલ, વ્યત, મન, ઇન્દ્રિય, અર્થ. એટલે ક્ષમ એટલે ક્ષમા એટલે કે પૃથ્વી, પછી જળ, અનલ અગ્નિ, અનિલ વાયુ, વ્યત આકાશ, મન, ઇન્દ્રિય અને અર્થ એટલેના વિષયો. મન, ઇન્દ્રિય અને અર્થ એટલાના વિષયો. એટલું જ નહીં, ભૂતાદિભી એટલે અહંકાર. ભૂતાદિ અહંકાર વગેરેથી પરિવૃત્ત વિચરાયેલા પરિસંજીષુ પ્રતિસંજીહિષુ એ બધાને તેને સંહાર કરવાની ઈચ્છાવાળા. પ્રતિસંજીહિષુ એટલે તેને સંહાર કરવાની ઈચ્છાવાળા બ્રહ્માજી શું કરે છે? અવ્યાકૃત વિશંતિ યર્હિ યહ હિ ત્રિગુણાત્મા. એટલે એ અવ્યાકૃત એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી એને અવ્યાકૃત કહેવાય. એ કયા છે? ગુણત્રયાત્મના, જેને 3 ગુણ વાળો છે, પણ અત્યારે એ પ્રકૃતિના 3 ગુણ કેવા છે? અવ્યાકૃત. એટલે કે હવે એમાં કોઈ પ્રકારનો વિકાર નથી, શૂન્ય છે, એમાં એ પ્રવેશ કરે છે. એ ટૂંકમાં સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ એવા પર સ્વયંભૂ એટલે સર્વ દેવતામાં શ્રેષ્ઠ એવા બ્રહ્માજી પોતાનો દીપરાર્ધ આયુષ્ય ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો અને શબ્દાદિ વિષયો અહંકારથી વિચરાયેલા બ્રહ્માંડનો સંહાર કરવાની ઈચ્છાવાળા એ ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે તાદાત્મ્ય પામીને પરમેશ્વરમાં લય પામે છે. હવે આગળ કહે છે પણ એ લય તો પરમાત્મામાં પામે છે, પણ એ હંમેશા પરમાત્મા સાથે એક થઈ શકતા નથી. એ વાત આપણને 10મા શ્લોકમાં કહે છે. એવં પરેત્ય ભગવન્મનુ પ્રવિષ્ટા ये योगिनो जितमरुत्मनसो विरागाः तेनैव साकम् अमृतं पुरुषं पुराणं ब्रह्मप्रदानुपयान्त्यगताभिमानाः. એટલે કે છે એવમ પરત્ય એટલે દૂરમ ગતા એટલે દૂર જઈને. ક્યાં? એવમ પરત્ય ભગવંતમ અનુપ્રવિષ્ટા એટલે કે મંસીધરીમાં કહે છે બ્રહ્મલોકમાં દેહનો ત્યાગ કરીને. પરત એટલે દૂર છે ને, એટલે બ્રહ્મલોકમાં પોતાના દેહનો ત્યાગ કરીને ભગવંતમ અનુપ્રવિષ્ટ. ભગવંતમ એટલે અહીંયા ભગવાન કોણ? હિરણ્યગર્ભ. એણે હિરણ્યગર્ભની ઉપાસના કરી છે, માટે ભગવંતમ એટલે ભગવાન હિરણ્યગર્ભમાં અર્થાત બ્રહ્માજીમાં અનુપ્રવિષ્ટા પ્રવેશેલા એ યોગિન જે યોગી છે. કેવાય છે? ચિત્તમરુતઃ મનસો વિરાગા. એ યોગી કેવાય છે? જેણે પોતાના પ્રાણને અને મનને જીતી લીધેલું છે, અને એના કારણે કહેવાય છે પ્રાણ અને મનને જીતનારા જે વિરાગા વિરક્ત યોગીઓ છે, તેઓ બ્રહ્મલોકમાં દેહ ત્યાગ કરીને બ્રહ્માજીમાં પ્રવેશ કરે છે. પણ તે બ્રહ્માજી કેવા છે? બ્રહ્માજીની સાથે પ્રવેશ કરે છે પરમાત્મા કહેવાય છે તેનેવ સાકમ અમૃતમ પુરુષમ પુરાણમ બ્રહ્મ પ્રધાનમ ઉપયાંતિ.
છે ને, ઉપયાંત્ય છે તેમાંથી એના સંધિ છેલ્લી પાડશે. ઉપયાંતિ અગતાભિમાન. હા, અગતા અભિમાન એટલે શું? ગતા અભિમાન એટલે જેનું અભિમાન જતું રહ્યું છે. અહીંયા કેવું છે? અગતા અભિમાન. હા, જેનું અભિમાન ગયું નથી તેમ. એટલે કે છે એવમ આ રીતે ત્યારે ભગવાન બ્રહ્મમાં પ્રવેશેલા યોગીઓ કેવા છે? પ્રાણ અને મનને જીતનારા જે વિરક્ત યોગીજનો છે તેને સાકમ તે બ્રહ્મલોકમાં દેહ ત્યાગ કરીને બ્રહ્માજીની સાથે સાકમ એમની સાથે અમૃતમ એટલે પરમાનંદ સ્વરૂપ પુરુષમ પુરાણમ પુરાણ પુરુષ પરબ્રહ્મને એ પામે છે. બ્રહ્મ પ્રધાન બ્રહ્મની સાથે પ્રધાન મુખ્ય બ્રહ્માજી છે એની સાથે એ પરમાત્માને પામે છે. પરમાત્મા કેવા છે? પરમાત્મા અમૃતમ એટલે પરમાનંદ રૂપમ, પ્રધાન એટલે ઉત્કૃષ્ટ બ્રહ્મ એની સાથે પ્રવેશ તો છે, પણ સાથે સાથે એક વસ્તુ રહી ગઈ. યોગી છે, મન અને પ્રાણને જીતેલા છે, વૈરાગી છે, પણ અભિમાન ગયું નથી. એટલે કે પોતે ઉપાસક છે. અભિમાન એટલે કદાચ આ જ પ્રકારનું અભિમાન રહ્યું હોય કે હું ઉપાસક છું, હું પરમાત્માથી જુદો છું. એટલે કહે છે અહીંયા સ્મૃતિમાં કહે છે બ્રહ્મણા સ્વતે સર્વે સંપ્રાપ્તે પ્રતિ સંચરે પરસ્યાંતે કૃતાત્માનમ પ્રવિશંતિ પરમપદમ. બ્રહ્માજીના આયુષ્યને અંતે જ્યારે પ્રલય થાય છે ત્યારે એ સર્વયોગીજનો બ્રહ્માજી સાથે પરમપદને પામે છે. હવે આગળ કહે છે એટલે એક મહત્વનું છે અગત અભિમાન, જેનું અભિમાન ગયું નથી. એટલે ભલે પરમાત્માને પામે છે પણ પાછું આવું આવે છે આપણને હવે પછીના શ્લોકમાં કહેશે. એટલે કહે છે કે અથ તમ સર્વભૂતાનાં હૃત્પદ્મે સુકૃતાલયં શ્રુતાનુભાવં શરણં વ્રજભાવેન ભામિની. હે માતા, શું અથ એટલે તસ્માત આથી એટલે શું? તો અહીંયા ટીકાકાર આપણને એના માટે બતાવે છે કે ભગવત ઉપાસકાહ તો સાક્ષાદેવ તમ પ્રાપ્નુવન્તિ ન તો ક્રમેણ અતઃ ત્વમ સાક્ષાત એવ ભજત્યાહ. એટલે હે ભામિન, હે માં, પરમેશ્વરમાં પુત્રભાવ એવા તમને ભક્તિનો ભેદ આવો તો કેવું છે? પિષ્ટ બેસણ છે. કારણ કે ભક્તિ જ શ્રેષ્ઠ છે. માટે ભક્તિ એટલે કયા પ્રકારની ભક્તિ? હમણાં આપણે ટીકામાં જોઈએ છીએ તો અથ ત્વમ સર્વભૂતાનામ હૃત્પદ્મેષુ કૃતાલયમ. અથ તેથી સર્વભૂતાનામ એટલે સર્વ અંતરાત્માનામ મત્તઃ, જે સર્વના અંતરાત્મા એવા છે. કેવા છે? હૃત્પદ્મેષુ કૃત આલયમ, જે સર્વ પ્રાણીઓના હૃદય કમળમાં જેણે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. એટલે કે સર્વના અંતરાત્મા છે એવા પરમાત્માને શ્રુત અનુભવમ, મેં તમને જે કંઈ કહ્યું છે ને એ અને જે અનુભવ્યું છે એ પ્રમાણે સાંભળ્યું છે એટલું નહીં, પણ એને તમે સાક્ષાત્કાર કર્યો છે એવું કરેલા એવા શરણમ વ્રજ ભાવેન. એમાં શરણમ વ્રજ, તમે એના શરણે જાઓ. ભાવેન એટલે પરમ પ્રેમના, ખૂબ પ્રેમપૂર્વક ભગવાનના શરણે જાઓ. કે તે શરણે જાઓ તો એ ટીકાકાર કહે છે કે અભેદભાવ, જ્યાં કોઈ ભેદ રહ્યો નથી એવા પરમાત્માને શરણે જાઓ. એ ટીકાકાર કહે છે કે વસ્તુતઃ ભગવાનના ભક્તો કોઈ અંતર વગર ભજન કરવાથી તેમને પામે છે. ભગવાનની અભેદ માનીને હિરણ્યગર્ભ વગેરેની ઉપાસના કરનારો ક્રમિકમય ભગવાનને પામે છે. ક્રમ મુક્તિની વાત કરે છે. એટલે ભેદ દ્રષ્ટિપૂર્વક ઉપાસના કરવાથી બ્રહ્માજી વગેરેને પણ પાછા આવવું પડે છે. એટલે જ્યારે અભેદ ભાવનાથી તમે હિરણ્યગર્ભ સાથે અભેદ ભાવના કરો તો ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે કે ત્યાં લાંબો સખત રહો. પછી બ્રહ્માજી કલ્પના અંતે તમને ઉપદેશ આપે. એટલે કયો આપે? અભેદ ભાવનાનો તું તે શુદ્ધ તમસી, અને એના કારણે મુક્તિ પ્રાપ્ત થાય. એને કહેવાય ક્રમ મુક્તિ. પણ જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાન સાથે અભેદ ભાવનાથી, ક્યાં કોઈ ભગવાન સાથે ભેદ જ રાખતો નથી, હું એમનો ભક્ત છું એવું અભિમાન પણ હવે ભક્તમાં રહ્યું નથી. આગળ ખૂબ સુંદર
આ સ્કંદમાં ચર્ચા આવી ગઈ છે. એટલી બધી ઉપાસના કરે છે કે પોતાનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. આમાં પ્રકારના ભક્તો તરત જ મુક્તિ પામે છે. પણ જે ભેદભાવનાથી કરે છે એનું શું થાય છે એ હવે આપણને 4 શ્લોકમાં કહે છે. એને 14, 12, 13 અને 14 3 શ્લોક વાંચ્યા પડે. કારણ કે છેલ્લા શ્લોકમાં એની સાથે બધું આવે છે. તો આપણે 12, 13 અને 14 શ્લોક, પેલા 12મો શ્લોક વાંચીએ. આદ્ય સ્થિરચરાણામ યો વેદઘર્મ સહર્ષિભિઃ યોગેશ્વરૈ કૃમારાધ્યૈઃ સિદ્ધૈર્યોગ પ્રવર્તકૈઃ. પછી 13મો શ્લોક. વેદ દૃષ્ટ્યાભિમાનેન નિસંગેનાપી કર્મણા કર્તૃત્વા સગુણં બ્રહ્મ પુરુષં પુરુષર્ષભઃ સસંસૃત્ય પુનઃ કાલે કાલેનેશ્વરમૂર્તિના ચાતે ગુણવ્યતિરેકે યથા પૂર્વં પ્રજાયતે. છેલ્લું 14મા શ્લોકની છેલ્લી લીટી છે એ આવશે જાતે ગુણ વ્યતિ કરે યથા પૂર્વમ પ્રજાયતે. એ આપણે જોઈશું. પણ પહેલાં આપણું જોઈએ તો કે છે સ્થિર ચરાણામ આદ્ય. સ્થિર અને ચરાણામ આદ્ય એટલે સ્થાવર જંગમ સ્વરૂપ પ્રાણીઓના આદ્ય એટલે મૂળ, પ્રથમ મૂળ કોણ છે? બ્રહ્માજી. કેવા છે? યહ વેદ ગર્ભ, જેના ગર્ભમાં વેદ ગર્ભ એટલે જેની અંદર વેદ, જેની અંદરથી વેદ પ્રગટ થયેલા છે. વેદ ગર્ભ એટલે જેની અંદરથી વેદ પ્રગટ થયેલા છે. એટલે કે જે જ્ઞાનાધિકમ, જેનામાં અધિક જ્ઞાન, ટૂંકમાં જ્ઞાન જેનામાં રહેલું છે એવા બ્રહ્માજી. કેવા છે બ્રહ્માજી? પછી આ બધા સહર્ષિભિઃ, સ ઋષિભિઃ બધું જે છે 12મા શ્લોકની બીજી લીટી અને પેલો 12મા શ્લોકનો છેલ્લો શબ્દ પેલી લીટીનો એ પછી આપણે જોઈએ છીએ. પણ પહેલાં આપણે જોઈએ તો બ્રહ્માજી જે સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓના આદ્ય છે, જે વેદ ગર્ભ છે એ. અને કેવા છે? હવે જો નીચેમાં જુઓ, ક્યાં? 13મા શ્લોકની પેલી લીટી. વેદ દૃષ્ટ્યા અભિમાનેન નિસંગે નાપી કર્મણા. હવે તો પહેલાં લેશું નિસંગેન. નિસંગ એટલે કોઈ પણ પ્રકારની આસક્તિ વગર કર્મણા યુક્ત બ્રહ્માજી જે કંઈ કામ કરે છે, બરાબર, સર્જનનું કાર્ય કરે છે ત્યારે પણ નિસંગ રહીને, એટલે કે અનાસક્ત રહીને કર્મ કરતા હોવા છતાં ભેદ દૃષ્ટ્યાભિમાનેન, પણ છતાં એમનામાં કેવી દ્રષ્ટિ છે? ભેદ દ્રષ્ટિ, કે હું જુદો અને આ જગત જુદો. એ ભેદ દ્રષ્ટિના અભિમાનના કારણે. અને બીજું કયું છે? કર્તૃત્વ પણ છે, કે હું આ કાર્યનો કરનાર છું. એટલે ભેદ દૃષ્ટિનું અભિમાનને કારણે કર્તૃત્વ હોય જ. એટલે કર્તાપણાના અભિમાનના કારણે સૃષ્ટિ પછી પ્રલયમાં શું છે? સગુણ બ્રહ્મ પુરુષમ પુરુષર્ષભમ યાતિ. જે સગુણ બ્રહ્મ છે, જે પરમાત્મા છે, જે પુરુષોત્તમ છે, એને પ્રાપ્ત કરે છે. એને બ્રહ્માજી જ પ્રાપ્ત કરે છે એવું નથી, ઋષિઓ પણ પ્રાપ્ત કરે છે, યોગેશ્વરો પણ પ્રાપ્ત કરે છે, કુમારાદેહી, કુમાર વગેરે એટલે કે સનત કુમાર વગેરે જે સિદ્ધ છે, યોગો છે, એ બધા જ પ્રાપ્ત કરે છે. પણ થાય છે શું? જાતે સંસૃત્ય પુનઃ કાલેન ઈશ્વર મૂર્તિના. પણ જ્યારે સમય થાય છે ત્યારે કયો? ગુણ વ્યતિરેકના. એટલે જે બધા 3 ગુણો છે એનો વ્યતિરેક, એટલે એમાં વિક્ષેપ્ત થવો. કારણ કે સર્જન ક્યારે થઈ શકે? જ્યારે પ્રકૃતિ એટલે 3 ગુણાત્મક ત્રિગુણાત્મક પ્રકૃતિ જ્યારે સામ્ય અવસ્થામાં હોય ત્યારે બધું શાંત હોય છે. પણ જ્યારે એમાં વ્યતિરેક થાય, એટલે કે વિક્ષેપ થાય, ત્યારે જ સર્જન થઈ શકે. એટલે કે છે જાતે ગુણ વ્યતિરેકે યથા પૂર્વમ પ્રજાયતે. એટલે કે છે
કે જ્યારે સૃષ્ટિમાં ભગવાનની મૂર્તિરૂપ સંસ્કૃત્ય પુનઃ કાલે કાલે અને ઈશ્વર મૂર્તિના એ પણ આપણે આગળ જોઈ શક્યા છીએ કે સામ્ય અવસ્થામાં વિક્ષેપ કાને લીધે આવે છે કે કાળ ભગવાનના લીધે એ કાલેન ઈશ્વર મૂર્તિના જે કાલ સ્વરૂપ ઈશ્વર પરમાત્મા છે એના કારણે ફરીવાર વિક્ષેપ થાય છે ગુણ વ્યતિરેકમ અને ત્યારે યથાવત પૂર્વમ જાય તે પહેલાંની જેમ જ બધા કોણ સહ ઋષિભેદ બધા ઋષિ એટલે મરીચી વગેરે ઋષિઓ યોગેશ્વરો કુમાર સંતકુમાર વગેરે સિદ્ધન યોગ પ્રવર્તક કહી એ બધા યથાપૂર્વ એ પોતાના જે તે કર્મો કરેલા છે એ પ્રમાણે જ ફરીવાર એમને એ પણ પ્રજાયતે એ પણ જન્મ લે છે. જો ફરી એકવાર જોઈએ તો સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓના આદ્ય જે બ્રહ્માજી છે એ અનાસક્ત થઈને કર્મ કરતા હોવા છતાં પણ બે દ્રષ્ટિને કરતા આપણા અભિમાનને કારણે સૃષ્ટિ પછી પ્રલયમાં પરમ પુરુષ પરમાત્માને સગુણ બ્રહ્મને પ્રાપ્ત કરીને ફરી સૃષ્ટિ કાળે ભગવાનના દ્વારા જ્યારે ગુણોમાં ક્ષોભ થાય છે ત્યારે બ્રહ્માજીની જેમ મરીચી વગેરે ઋષિઓ સનતકુમાર યોગેશ્વરો અને અન્ય યોગના પ્રવર્તક સિદ્ધ ઈશ્વરો સહિત બ્રહ્માજી પ્રજાયતે પાછા એ બધા ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કહેવાનું એ છે કે જેનામાં કર્તૃત્વ છે, જેનામાં ભેદ દ્રષ્ટિ છે, એ ભલે ભગવાન સાથે એક થઈ જાય પરમ બ્રહ્મ સાથે, પણ પાછું એમણે જ્યારે સૃષ્ટિનું સર્જન થાય ત્યારે જે પ્રકારના હતા જે સનતકુમાર તો સનતકુમાર જ બને બીજા જન્મમાં એ યોગ્ય ઋષિઓ છે ઋષિ બને એટલે કે છે સંસ્કૃત્ય પ્રાપ્ત કરીને સગુણ ગુણના અધિષ્ઠાન રૂપ પરમાત્માને પ્રથમ અવતાર્ય પુરુષોત્તમને સંસ્કૃતિ પ્રાપ્ત કરીને પ્રમુખ ઋષિઓ પોતાના કર્મ અનુસાર નિર્માણ થયેલા ઐશ્વર્યને સેવન કરીને પૂર્વની જેમ જ પોતાના અધિકાર પ્રમાણે ફરી જન્મ લે છે. ટૂંકમાં એમને જન્મ લેવો પડે છે. એટલે ટૂંકમાં અભિમાન અને કર્તૃત્વ એ ભગવાન સાથે એક થવામાં બાધારૂપ છે, અડચણરૂપ છે. હવે આગળ તે છે ઐશ્વર્યમ પારમેષ્ટ્યમ ચ તેપી ધર્મ વિનિર્મિતમ નિષેવ્ય પુનરાયંતિ વનવ્યતિરકેશતિ. એટલે કે છે યદા બ્રહ્મોપાસકાનામ અપી જે બ્રહ્મના ઉપાસકો છે તે અહીંયા બ્રહ્માજીને પણ તો આવું જ પડે છે, પણ તેપી એટલે શું છે તો કે જે બ્રહ્મલોકમાં ગયેલા છે એમના કર્મના સ્વધર્મ વિનિર્મિતમ પોતાના ધર્મને આધારે એ તું કર્મિણ બ્રહ્મલોકમ ગતા. હા તેપી છે ને તે પણ તે કોણ તો કે જે પોતાના કર્મના લીધે બ્રહ્મલોકમાં ગયા છે તે ધર્મ વિનિર્મિતમ પોતાના ધર્મના કારણે તે જે કે ધર્મનું પાલન કર્યું છે એના કારણે ત્યાં ગયા છે. અને ઐશ્વર્યમ પારમેષ્ટ્યમ અને ત્યાં પણ એ પારમેષ્ટ્યમ એટલે પરમેષ્ટિના સંપાદિતમ ઐશ્વર્ય પરમેષ્ટિ દ્વારા જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એને નિષેવ્ય એનું સુખ ભોગવે છે. પણ પુનઃ આયાંતિ ગુણ વ્યતિરેકે સતી પણ જ્યારે પ્રલય પછી ગુણ વ્યતિરેક કાળ ભગવાનના દ્વારા થાય છે તે ગુણમાં ક્ષોભ થાય છે ત્યારે એ ફરી પુનર્યાંતિ ફરી આ લોકમાં પાછા આવવું પડે છે. એટલે ટૂંકમાં કહે છે કે જ્યારે બ્રહ્માના ઉપાસકો પણ ભેદ દર્શન અભિમાનના કારણે પાછા આવવું પડે છે ત્યારે કામ્ય કર્મ કરનારું તો કેવું જ શું એમની નિંદા. હવે કામ્ય કર્મ જે કરે છે નિંદા કરતા 6 શ્લોકમાં કહે છે. એટલે ટૂંકમાં વ્યક્તિએ કામ્ય કર્મ કરે છે એમાંથી વિમુખ થવું જોઈએ. અને આ મળી જાય પેલું મળી જાય છે એ કેમ? કારણ કે ભગવાન પર ભરોસો નથી. ભગવાને આપવાનું છે ત્યારે આપવાનું જ છે. હા પ્રાર્થના કરો કે ભાઈ મને આની આવશ્યકતા છે, તને જ્યારે યોગ્ય લાગે ત્યારે તું આપજે. પણ અમે આપણે આગળ જોઈએ
16મા શ્લોકમાં તો કહે છે. અને આ લોકો કોઈ સામાન્ય નથી. આ જે લોકો કામ્ય કર્મ કરનાર છે એ કોઈ સામાન્ય નથી, એ ખૂબ ધર્મનું પાલન કરનારા છે. માટે વાત આગળ કહે છે, ઇતિહાસક્ત મનસઃ કર્મસુ શ્રદ્ધયાન્વિતાઃ કુર્વન્તિ પ્રતિષિદ્ધાનિ નિત્યાનિ બીજ કૃષ્ણસઃ. આગળનું પણ વાંચી લે. રજસા કુંઠ મનસઃ કામાત્મનો જીતેન્દ્રિયાઃ પિતॄન યજन्तનુદીનં ગુહેષ્વવિરતાશયાઃ તૈર્વર્ગિકાસ્તે પુરુષા વિમુખા હરિમેધસઃ કથાયાં કથનીયોરુપુરુ વિક્રમસ્ય મધુદ્વિષઃ. બહુ સુંદર છે આ ત્રણેય શ્લોકમાં. તો કહે છે એ તું ઇહ છે ને, એ ત્વી છે ને, ત્વી એટલે ઇહ, એ તું, પછી ઇહ એટલે અહીંયા આ સંસારમાં આસક્ત મનસઃ. જો પેલી લીટીમાં એ તું ઇહ, એ પછી હા છે ને એટલે ઇહ પછી આ નીકળશે. આસક્ત મનસઃ એટલે જે લોકો આ સંસારમાં કર્મશું આસક્ત, કર્મમાં જે આસક્તિ છે. અચ્છા, પછી આપણે જોઈએ પછી આગળના શબ્દો પહેલા 16મા શ્લોકના પેલી લીટી અને બીજી લીટી પછી જોઈએ છીએ. પણ 17મા શ્લોકમાં જોઈએ તો જેનું મન આસક્ત છે ક્યાં? રજસ મિત્રો રજસા કુંઠ મનસઃ કામાત્મનો અચિતેન્દ્રિયાઃ. આ વ્યક્તિ કેવી છે? તો કે રજસા કુંઠ મનસ, રજોગુણને કારણે કુંઠ મનસઃ. કુંઠ એટલે શું? કુંઠ એટલે કુંઠિત એટલે વિક્ષિપ્ત મનસ એશામ. આ વ્યક્તિ કર્મમાં આસક્ત છે. કર્મમાં આસક્ત ક્યારે થઈ શકે? જ્યારે રજોગુણ હોય ત્યારે. અને રજોગુણ હોય ત્યારે હંમેશા મન કેવું છે? કુંઠિત એટલે કે વિક્ષિપ્ત. જેનું મન વિક્ષિપ્ત છે. આપણું મન તમે જુઓ કેવું છે? જ્યારે રજોગુણ આવી જાય અચાનક સત્સંગ થાય તો આપણને કે શું છે, હવે એકદમ આપણી મન બીજી તરફ જતું રહે, વિચાર કરતું થઈ જાય. કારણ કે આ રજોગુણનો પ્રભાવ હોય છે. એટલે રજસા કુંઠ મનસ કામાત્મન, જેનો આત્મા કામને આધીન વાળો છે. આત્મા એટલે મન, જેનું મન કામને આધીન છે એટલે ઈચ્છાઓને આધીન છે. અને એટલા માટે કેવો છે? અજિતેન્દ્રિયા. અજિતેન્દ્રિયા એટલે કે કેવો છે? ઇન્દ્રિયોને જીતેલો નથી. એટલે અહીંયા કહે છે ઇન્દ્રિયોનો ગુલામ છે. એટલું જ નહીં, ગૃહેશુ જો હજી આપણે જોઈએ છીએ 17મા શ્લોકની બીજી લીટી. આપણે 16માં ખાલી પેલી લીટીનું પહેલું ચરણ જોયું છે. હવે અહીંયા જોઈએ તો 16મા શ્લોકની પહેલી ચરણ શું છે? એ તું ઇહ આસક્ત મનસઃ. એના લીધે રજસા પછી 17મા શ્લોકમાં રજસા કુંઠ મનસઃ કામાત્મન અજિતેન્દ્રિયાઃ. અને એટલે શું છે? ગૃહેશુ અભિરતિ, ગૃહેશ્વ છે ને, ગૃહેશુ અભિરતા આશયાઃ. એ ઘરમાં જ, ગૃહેશ ઘરમાં જ, અભિરત આશયાઃ એટલે આસક્ત મનવાળો શું કરે છે? રાત દિવસ પિતૃન યજંતી અનુદિનમ. અનુદિનમ એટલે રાત દિવસ એ પિતૃઓનું યજન કરે છે, યજ્ઞ કરે છે. અને એટલું જ નહીં, હવે આગળ જઈજો. ગૃહેશુ આસક્ત મનાઃ કર્મસુ શ્રદ્ધાન્વિતાઃ. પછી જો 16મા શ્લોકનું બીજું ચરણ, કર્મસુ શ્રદ્ધયાન્વિતાઃ. કર્મમાં બહુ શ્રદ્ધાપૂર્વક. કુર્વન્તિ પ્રતિસિદ્ધાનિ, એ કોઈ પણ પ્રતિષિદ્ધ કર્મ કરતો નથી. શાસ્ત્રમાં જે કહ્યું કે આ કર્મ ન કરવું જોઈએ તે કર્મ કરતો નથી. જેમ સુરામ ન પીપેત, પછી કલંજમ ન બક્ષેત, દારૂ ન પીવું જોઈએ, પછી કલંજમ માંસ વગેરે ન ખાવું જોઈએ. આ તો એક 2-3 વાક્ય છે. પણ જે કંઈ પ્રતિષિદ્ધ કર્મ કયા હોય એ કરતો નથી. ઘણા લોકો તમે જોજો
એકદમ દારૂ ન પીવો જોઈએ એવું કીધું ત્યારે યાદ આવ્યું કે ઘણા લોકો દારૂ નિયમિત પીતા હોય, પણ નવરાત્રિ આવે એ દારૂ પીવાનું છોડી દે, કારણ કે નવરાત્રિમાં માની ઉપાસના કરવી હોય તો પ્રતિષ્ઠિત કર્મ છે માટે છોડી દે, પણ પછી પીવે. પણ આ વ્યક્તિ એવી નથી. આ વ્યક્તિ કેવી છે? શ્રદ્ધાપૂર્વક જે પ્રતિષ્ઠિત કર્મ છે કરતો નથી. અને નિત્યાનપી કૃષ્ણ સહ, અને જે નિત્ય કર્મ છે એટલે કયા નિત્ય કર્મ? તો કે સંધ્યા વંદન જે ઉપાસના છે નિયમિત સંધ્યા કરવી. કારણ કે સંધ્યાની વાત કરી આમ તો સંધ્યા એટલે જેણે યજ્ઞોપવિત લીધી છે એને ખરેખર 3 સંધ્યા કરવી જોઈએ, જેમાં પ્રાયશ્ચિત કર્મ છે કે મારાથી કંઈ પણ ખોટું કર્મ થયું હોય તેને ક્ષમા આપજો. બહુ સુંદર સંધ્યાના શ્લોકો છે. પણ હમણાં એક નવું જાણવા મળ્યું, સંધ્યા એટલે તમે 3 વખત ભગવાનને સવારે, બપોરે અને સાંજે યાદ કરો એનું નામ સંધ્યા. સરળ કરી દીધું દાદાએ. પણ અહીંયા શું કે કૃષ્ણ એક તો બધા જ નિત્ય નૈમિત્તિક કર્મ કરે છે, સંધ્યાવંદન કરે છે, પ્રતિષ્ઠિત કર્મ કરતો નથી અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું અનુદિનમ યજન કરે છે. ટૂંકમાં કેવો છે આ વ્યક્તિ? એક તો આસક્ત મનવાળો છે, કર્મમાં રચપચો છે, એના લીધે એનું મન વિક્ષિપ્ત છે, અને એટલું જ નહીં ઘરમાં પણ આસક્ત છે. ઘરમાં એટલે ઘરના સભ્યોમાં બધી વસ્તુઓમાં પણ આસક્ત મનવાળો રાત દિવસ પિતૃનું યજન કરે છે. પછી 18મા શ્લોકમાં કહે છે તૈર્વર્ગિકાહ તે 3 વર્ગ માત્રમાં નિષ્ઠિત. 3 વર્ગ એટલે કયા? ત્રિવર્ગિકાહ એટલે 3 વર્ગમાં નિષ્ઠિત એટલે ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થમાં જ માનનારા. દેવિકાહ તે પુરુષાહ વિમુખા હરિમેધસ. પણ આ લોકો 3 પુરુષાર્થ જ માને છે, પણ વિમુખા કેવા છે? વિમુખ છે એટલે ભગવાનથી વિમુખ છે. કયા ભગવાન? હરિમેધસ. હરિ એટલે સંસાર દુઃખ હરતી. આપણે ખબર છે ને, હરે રામ 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 હરે હરે. જે હરી લે છે શું? સંસારના દુઃખને હરી લે છે એવા હરિ મેધસ એટલે બુદ્ધિવાળા, સંસારનું હરણ કરનારા બુદ્ધિવાળા એવા પરમાત્મા તે વિમુખ બની જાય છે. અને એટલે શું થાય છે? વિમુખ બને છે એટલે શું? તો કે કથાયામ પત્નીય ગુરુ વિક્રમસ્ય મધુદ્વીપ. જે મહાન ગુરુ વિક્રમ આપેલા, ગુરુ વિક્રમ એટલે મહાન પરાક્રમવાળા ભગવાન શ્રી હરિની કથા જે કથનીય છે, ખરેખર સાંભળવા યોગ્ય છે. કથાયામ પત્નીયામ, કથાની અંદર જે ભગવાનના મહાન પરાક્રમો જે કહેવાય છે મધુદ્વિષ, એટલે મધુ દૈત્યનો દ્વેષ કરનારા. એ સામાન્ય નથી. મધુ કૈટમનો આપણે એનો દ્વેષ કરનારા તો બરાબર, એ બંનેને મારી પણ કેટલા 5000 ચંડી પાઠમાં આવે છે કે 5000 વર્ષ સુધી મધુ અને કૈટબ સાથે ભગવાન લડ્યા છે. એટલે બધા લોકો ખુશ થઈ ગયા કે આ એક છે ને અમે 2 જણ છીએ, અને છતાં અમારી સાથે 5000 વર્ષ લડ્યા. એટલે કે તમે વરદાન માગો. અસુરો કહે છે તમે વરદાન માગો. ભગવાન કહે છે કયું વરદાન માગો? મેં તો એક જ વરદાન જોઈએ કે તારું મૃત્યુ કેવી રીતે થાય. પણ અસુરો પોતાનું મૃત્યુ કેવી રીતે થાય કહ્યું. એ ટૂંકમાં આવા ભગવાનના જે આપણે મહાન પરાક્રમો છે, જે સાંભળવા યોગ્ય કથા છે, એને એ લોકો સાંભળતા નથી. અને આખો દિવસ ઘરમાં ઘરના સભ્યોમાં આસક્ત છે, રજોગુણના મન વિક્ષિપ્ત છે, અને અજિતેન્દ્રિય છે એટલે કે ઇન્દ્રિયોના ગુલામ છે. પણ પ્રતિદિન એ એક જ છે કે એ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરે છે, પ્રતિષ્ઠિત કર્મ કરતા નથી, અને પિતૃનો યજ્ઞ કરે છે. પણ એ લોકો ભગવાનથી વિમુખ થઈ જાય છે. તો એ કેવા છે? 19મા શ્લોકમાં કહે છે નૂનમ દૈવેન વિહિતાયે ચાચ્યુત કથા સુધા હિત્વા શૃણવંત્ય સદ્ગાથાઃ પુરી શિવમિવ વિમુખ. નૂનમ એટલે ખરેખર, નૂનમ એટલે ખરેખર, દૈવેન વિહિતાઃ એ અચ્યુત કથા સુધામ એટલે કે છે જે મનુષ્ય અચ્યુત કથા સુધામ, શ્રી અચ્યુત ભગવાનની કથારૂપ સુધા અમૃતને છોડીને વિહિતાઃ એટલે દૈવેન એટલે ખરેખર એના પર
ભગવાન પ્રારબ્ધ નક્કી કારણ છે, એનાથી એ લોકો હણાયેલા છે. એટલે હિતમાં શૃણવતી અસદગાથા, એ કથારૂપી સુધાને છોડીને, હિતવા એટલે છોડીને, શૃણવંતી અસદગાથા પુરુષમિવ વિમુખ એટલે વિષ્ઠા ખાનાર, પુરુષમિવ વિમુખા એટલે વિષ્ઠા ખાનાર, જેમ વિષ્ઠા તરફ દોડે, જે વિષ્ઠા ખાનાર છે એવા જીવ વિષ્ઠા તરફ દોડે તેમ દુષ્ટોની કુકથા સાંભળે. એટલે કે છે અસદગાથા શૃણવંતી, એ લોકો અસદગાથા, અસદગાથા એટલે દુષ્ટ કથાઓને સાંભળે છે. તે ચોક્કસ દૈવેના વિહિતા, એ ચોક્કસ દેવથી નાશ પામેલા છે. એટલે ખરેખર ભગવાનની એના પર કૃપા નથી કે જેથી એ ભગવાન અચ્યુત ભગવાનની કથા છોડીને જેમ વિષ્ઠા ખાનાર વિષ્ઠા તરફ દોડે તેમ આ દુષ્ટોની કથામાં જ રસ લેનારા છે એને સાંભળે છે. જોયું, કર્મ કરે છે, યજ્ઞ કરે છે, નિશ્ચિત કર્મ કરતા નથી, નિત્ય કર્મ કરે છે, પણ ભગવાનથી મુક્ત થઈ ગયા છે અને ભગવાનની કથામાં એને રસ પડતો નથી. પણ જે અસત કથા છે, જે દુષ્ટ લોકો છે, એની કુકથામાં એ રસપૂર્વક ભાગ લે છે. એને કારણે શું થાય છે, એની ગતિ કેવી હોય છે એ હવે પછી આગળ 20મા શ્લોકમાં કહે છે. દક્ષિણે પથા અર્મ્યણ પિતૃલોકમ રજંતિ તે પ્રજામનુપ્રજાયન્તે સ્મશાનાંત ક્રિયાકૃત. એટલે કે સ્મશાનાંત ક્રિયાકૃત, સ્મશાન પર્યંતમ, એટલે આ લોકો કર્મ જ છે. એ બધા 16 પ્રકારના કર્મો એ કરે છે. એટલે કે સ્મશાન પર્યંતમ, સ્મશાન અંતક્રિયાકૃત એટલે સ્મશાન પર્યંતમ, એ શાસ્ત્રોક્ત ક્રિયા કરનારા છે. એટલે કે છે સ્મશાન અંતક ક્રિયાકૃત, એટલે સ્મશાન પર્યંત શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરનારા. પછી શું થાય છે, મૃત્યુને અંતે દક્ષિણેન પથા અર્પણ પિતૃલોકમ વ્રજંતી, એ આ બધી ક્રિયા કરવાના લીધે અર્યમાં એટલે સૂર્યના દક્ષિણ માર્ગે, દક્ષિણે પથા અર્પણ, ઓમ અર્પણ એટલે સૂર્યના દક્ષિણ માર્ગથી સ્મશાન પર્યંત શાસ્ત્રોક્ત વિધિ કરનારાઓ મૃત્યુ પછી અર્યમાં અને સૂર્યના દક્ષિણ માર્ગેથી એ પિતૃલોકમાં જાય છે. અને પછી શું થાય છે, પ્રજામ અનુપ્રજાયંતે સ્મશાંત ક્રિયાકૃત. સ્મશાન ક્રિયાકૃત આપણે પહેલાં લીધું કે બધા શાસ્ત્રોક્ત ક્રિયા કરનારા એવા લોકો દક્ષિણ માર્ગેથી જાય, પિતૃલોકમાં જાય છે. ત્યાં પોતાના કર્મો પૂરા થતાં પ્રજામ અનુપ્રજાયંતે, પોતાના પુત્ર વગેરે રૂપે, પુત્રોને ત્યાં વગેરે રૂપે ફરીવાર એ જન્મ લે છે. અને એટલા માટે કહે છે તતસ્તે ક્ષીણ સુકૃતા પુનર્લોકમિમં સતી પતંતી વિવિશા દેવૈઃ સદ્યો વિભ્રંશિતોદયા. એ સતી, પેલા કે સતી એટલે પ્રતિવ્રતા. શું છે, તતઃ ક્ષીણકૃતા એટલે પ્રથમ પ્રજાયંતે, એ બાળક તરીકે આવે છે તો કહી દે છે, તો કહે છે તતઃ ત્યાં ક્ષીણ સકૃતા, એમના પુણ્ય ક્ષીણ થવાના લીધે, પુનઃ લોકમ ઇમમ સતી, પછી પુણ્ય થવાથી એ પતંતી વિવિશા દેવૈઃ, એ દેવો દ્વારા પતંતી વિવિશા તાત્કાલિક વૈભવ ભ્રષ્ટ થઈને એ પરવશ બનીને જીવો આ લોકમાં વિભ્રંશતી, સદ્ય તરત જ. એટલે સ્વામીજી વાત કરે કે એક અહીંયા આપણે પૃથ્વી પર એવું છે કે કોઈને આપણે દાખલા તરીકે નોકરી કરતા હોય, નોકરી પૂરી થાય તો એને ફેરવેલ પાર્ટી આપવામાં આવે. અહીંયા એવું નથી હોતું. જેવું તમારું પુણ્ય પૂરું થયું એટલે કોઈને તમે જે લોકમાં રહેતા હોય લોકના કોઈ વ્યક્તિને તમે આવજો કહેવાય રોકાતા, સદ્ય તરત જ તાત્કાલિક દેવો દ્વારા તાત્કાલિક વૈભવથી ભ્રષ્ટ થઈને એ લોકો પરવશ બનીને વિવિશા પતંતી દેવૈઃ સદ્ય વિભ્રંશતિ
ઉદયાહ એટલે લોકો પરવશ બનીને આ લોકમાં ફરીવાર પાછા આવે છે. અને ક્યાં તો કોઈ કેમ કે ઘણી વખતે પિતૃલોકમાં ફરી પ્રજા એટલે પોતાના પુત્ર વગેરેમાં જ ઉત્પન્ન થાય છે. ગર્ભદાન સંસ્કારથી આરંભીને ટીકા વાંચું છું. આરંભીને સ્મશાન પર્યંતમ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરનાર જેણે કરી છે એ લોકોને પણ પાછું આવવાનું રહે છે. ઉદય એટલે વૈભવ જેમનો. એ પણ ટીકા વાંચી લઈએ 21મા શ્લોકની. તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તે કહે છે કે પિતૃલોકમાં ગયા પછી તેઓ ફરીથી આ લોકમાં પડે છે. નાશ એમનો વૈભવનો નાશ થવાના લીધે, પુણ્યનો નાશ થવાને લીધે છે. ચાલો એને શંકા ઉઠાવી છે એ આપણે કાલે વાંચીશું. અહીંયા અટકે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા પિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.